આપણા ખેતરમાં જઈએ છીએ ડોગર પલટી ગઈ છે એટલા માટે. તો આપણે ફાઇનલી ગોપા કાકાના કૂવે આપણે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો પાછળ. जब एक के ब्रांड की सिस्टम बनती है तब सामने वाला टाटिया बाटिया ठोक के अपनी सिस्टम बंद कर देता है. તમે જોઈ શકો છો અહીંયા જવાની પણ અહીં કરાઈ જવાય છે. અને આ જો પૂરા ઢાંકી દીધા છે. આ છે નરસિંહ કાકાનું ખેતર અને બીજું સાઈડમાં બોળા કાકાનું ખેતર છે. અને પેલી સાઈડ તો ડાંગર પણ ઉગી ગઈ છે. આગળ પપ્પા જાય છે, તમે જોઈ શકો છો. વગર ચોમાસાનો વરસાદ, પાણી ભરાઈ ગયું છે. પેલી બાજુ પૂરા પણ બાંધેલા છે, પણ વરસાદના કારણે ડાંગર કાઢવાનો મેર પડ્યો નથી. અને આ બાજુ ધારીઓ પણ ભરેલો છે પાણીથી. અને હજુ પણ વરસાદ ફૂલ ચડે છે. લાગે છે કે આજ રાતે ફૂલ જ વરસાદ પડવાનો છે. પાછળ તમે જોઈ શકો છો ડાંગર ઊભી છે, પણ અંદર તો પાણી છે. અને આભા પાછળ પણ ડાંગર તો લઈ લીધી છે, પણ પાણી ફૂલ છે. આમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન ગયું છે. અંદર પાણી જોઈ શકો છો. આખી ચારીમાંથી 2-3 ખેતર જ રહ્યા છે અને બીજા પૂરા બાંધેલા પણ પડી રહ્યા છે. અને આ બીજી બાજુ તમાકુ રોપવા માટે સાહ કાઢેલા પડ્યા છે, પણ વરસાદ આવવાના કારણથી કોઈ હજુ તમાકુ રોપી નથી. અને હવે વરાપ થશે એટલે તમાકુ રોપવાનું ચાલુ થઈ જશે. મારી પાછળ જોઈ શકો છો તમે ડાંગર પલટી ગઈ છે. આમાં મને એક ડાયલોગ મારવાનો થાય છે કેડી ઠાકોરનો, જબ અંબાલાલ काका की सिस्टम बनती है तब सामने वाला अपनी सिस्टम टाटिया बाटिया ठोक के बंद कर देता है. क्या बोलती एक के ब्रांड की पगड़ी. હવે આપણે આપણા ખેતરમાં આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો મારી પાછળ પાથરા પણ તરી રહ્યા છે. પાણી ફૂલ ભરાઈ ગયું છે. ડાંગરમાં મોડ 50 મણ થવાની હતી, એના બદલે હવે 10 થી 20 મણ થવાની છે. ભર્યા શિયાળામાં પણ ચોમાસા જેવો વરસાદ આવી રહ્યો છે. અને આ મારી પાછળ બીજી ડાંગર અમારી ઊભી હતી, એ પણ પડી ગઈ છે. એ કારણે પણ અમને ખૂબ જ નુકસાન થવાનું છે. તમે જોઈ શકો છો. તો ડાંગર પડી ગઈ છે અને આ પાથરા તરી રહ્યા છે. એ સાંભળીને જ ખૂબ જ નિરાશ થઈ ગયા છે. તમે જોઈ શકો છો પાથરામાં પાણી થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે પાથરામાં પાણી ભરાઈ ગયું છે ફૂલ. અને આ ડાંગર લાગતું નથી કે હાથમાં આવે એમ, કેમ કે હજુ પણ વરસાદ તો ખૂબ જ ચડી રહ્યો છે. તમે જોઈ શકો છો. અને આ બીજી ડાંગર પણ પડી ગઈ છે. તેની પણ ગેરંટી નથી કે ડાંગર હાથમાં આવશે કે નહીં આવે, કેમ કે પાથરા પણ તરી ગયા છે ફૂલ જ. અને ડાંગરની અંદર પાણી પણ ભરાઈ ગયું છે. અને હજુ પણ વરસાદની આગાહી અઠવાડિયું હજુ પણ વધુ છે. એટલા માટે લાગતું નથી કે હવે ડાંગર હાથમાં આવશે.
જોઈ શકો છો પાથરામાં પાણી ખૂબ જ ભરાઈ ગયું છે અને પપ્પા તો પાથરા પણ ઊંચા કરીને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે, પણ એનો કંઈ અર્થ નથી કેમ કે ડાંગર તો એમાંય નથી બચવાની કેમ કે પાણી ખૂબ જ ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો અને હજુ પણ વરસાદની આગાહી છે એટલા માટે વરસાદ તો આવવાનો એ પાક્કો જ છે અને પેલી બાજુ પણ ડાંગર પડી ગઈ છે. જોઈ શકો છો અમારે આ ડાંગર પડી ગઈ છે, મારી ડાંગરમાં પાણી ફરી ગયું છે. અડધા ખેતરમાં પાણી થઈ ગયું છે. વરસાદ પડવો એ કુદરતનો ખેલ છે. કુદરત કરે તો વરસાદ પડે કે ના પડે. પણ આ ઊભી હતી એ ડાંગરની અમને આશા હતી પણ એ ડાંગર પણ પડી ગઈ છે. તમે જોઈ શકો છો અને એમાં પણ પાણી ભરાઈ ગયું છે અને ડાંગર પણ પડી ગઈ છે. માતાજી મિત્રો, મમ્મી અને પપ્પા ડાંગરના કલ્લા કાઢી રહ્યા છે અને મને પાણી ભરવા માટે મૂક્યું છે એટલા માટે હું પાણી ભરવા પપ્પા કાકાના કૂળે જઈ રહ્યો છું. અને વચ્ચે આ તમે જોઈ શકો છો ચકલી મસ્ત છે અને પૂરા પણ બાંધેલા અને પલટી ગયા છે. અને બીજી બાજુ આગળ જોઈએ તો ડાંગરના ઠૂઠા પણ ઉગી ગયા છે અને ડાંગર ઉગી ગઈ છે. અને તમે જોઈ શકો છો કે અર્જુન દાદાના ખેતરમાં ડાંગર ઉગી ગઈ છે, પણ તેમને પૂરા તો ઢાંકી દીધા છે એટલા માટે તેમને કંઈ આમાં મારે એકલી ડાંગર નથી બગડી, આખા દેશમાં આમ જોઈએ તો મગફળીનું વાવેતર પણ બગડી છે, કપાસનું વાવેતર પણ બગડી છે. તો મારી સરકારને એટલી જ વિનંતી છે કે બધાને સહાય આપે. એટલા માટે લોકો જે નુકસાન થયું હોય તેનાથી ઉછી આવે જલ્દી અને બીજી ખેતી કરવા માટે તેમને પૈસાનો ઉપયોગ થાય. આપણે આવી ગયા છીએ પપ્પા કાકાને પાણી ભરી આ ડોલકામ ભર્યું ને એક બોટલ ગાડી આવી ગઈ. હવે તમને મળીએ તો કલ્લા બહાર કાઢ્યા એ કલ્લાની વિડીયો બતાવું જલ્દી. હા મને સારો એક ડાયલોગ ભાવેશભાઈનો યાદ આવી ગયો. મને તો બોરી ચડા વગર સિઝને વરસાદ આવે ને એટલે ઠંડા પાન. સાડા 6 થયા અને ડોગરનો કલાક કાઢીને અમે ઘરે છીએ. જલ્દી આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી